presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની पहली पसंद को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन घरघंटी वरमोरा टाइल्स एंड बाथवेर घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ। નમસ્કાર, હું છું ધારા। સ્વાગત છે તમારું કિચન મેજિકમાં। કેવું હોય કે આપણે જ્યારે કોઈ નવી રેસિપી યુટ્યુબ પર જોતા હોઈએ કે પછી કોઈએ પણ આપણને લખીને મોકલાવી હોય, આપણા ફ્રેન્ડ્સના ઘરે આપણે કે ફેમિલીના ઘરે ક્યાંક આપણે ગયા હોઈએ અને આપણે મહેમાન બન્યા હોઈએ, ત્યારની અમુક વાનગી એવી હોય કે આપણને થાય કે વાહ યાર કેટલી સરસ છે, આને હું ઘરે ટ્રાય કરીશ। અને ઘરે ટ્રાય કરતી વખતે એ વાનગી એના જેવી તો ન જ બને, જેવું આપણે ફોનમાં કે ટીવીમાં જોયેલી હોય અને જે રીતે આપણે ફોલો કર્યા હોય પણ છતાં પણ એ બનતી ન હોય। એની પાછળનું કારણ હોય છે કોપી અને ખુદનું કંઈક ન ઉમેરવું। બિલકુલ, જ્યારે તમે ખુદનો ભાવ છે કે ખુદની કોઈ સ્ટાઇલ છે એ ઉમેરો છો તમારી વાનગીમાં, ત્યારે એ વાનગી એના જેવી જ થાય છે જ્યારે તમે કોઈકને ત્યાં ખાધેલી છે કે કોઈકને ત્યાં જોયેલી છે। તો આજની બંને રેસિપી અને આજના આપણા ગેસ્ટ પણ એવા જ છે કે જે ઓફકોર્સ બીજી બધી રેસિપીને કોપી કરે છે, જુએ છે, પણ કંઈક પોતાનું તો એમાં ઉમેરે જ છે। ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર। આજે મારી સાથે જોડાઈ રહ્યા છે શીતલબેન જટણિયા કે જે સૌથી પહેલાં બનાવશે ચીઝ ચીલી સ્નેક્સ અને ત્યાર પછી બનાવી રહ્યા છે મેથી ગોબી ગટ્ટાનું શાક। તો કરીએ આજના શોની શરૂઆત। શીતલબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં। થેન્ક યુ। આજે તમે જે બંને રેસિપી બનાવવાના છો એ બંને કંઈક યુનિક છે। એક સ્ટાર્ટર રેસિપી છે અને એક આપણે પરાઠા કે રોટલી સાથે ખાઈ શકીએ એવી। તો પહેલાં જે પહેલી રેસિપી બનાવો છો એના વિશે અને તમારા વિશે વાત કરો આપણા વ્યુઅર્સ સાથે। હા, મિર્ચી આપણે લગભગ બધાની ફેવરિટ હોય। તમે ગુજરાતીમાં જોશો તો બધામાં મરચું હશે ભેગું, ગાંઠિયા કયો, ભજીયા કયો, કચોરી કયો, જેમાં હોય એમાં મરચું આમ મોખરે સ્થાન હોય એમ એનું। તો આજ આપણે મરચાંમાંથી સ્નેક્સ બનાવીશું, કેમ કે મરચાં આપણે લગભગ ગુજરાતીના બધાના ફેવરિટ હોય છે। તમે જેમાં જોશો એમાં આપણે મરચું તો હશે જ। દાખલા તરીકે ગાંઠિયા કયો, ભજીયા કયો, વડા કયો, અને જમવામાં આપણે જે ગુજરાતી થાળી હોય ને એમાંય તળેલું મરચું તો હોય જ। એટલે મને એમ થયું કે આજના છોકરાઓને તમે કહેશો ને તો એ મરચું નહીં ખાય, પણ આજ આપણે એને એવી રીતે બનાવશું ચીઝ ને પનીર ને નાખીને કે એ લોકોને મરચાં ફેવરિટ બની જશે। તો આજ આપણે મરચાંની આપણે બનાવશું, મરચાંમાંથી સ્નેક્સ બનાવીશું। વાહ, તો કરીએ શરૂઆત? કરી દઈએ, ચલો। તો તેના માટે છે ને આપણે આ મરચાં લીધા છે, જે મોરા ઓલો મરચાં કહેવાય ને એ મરચાં, એને આપણે બે બાજુથી કટ કરી અને વચ્ચેથી આવા નાના નાના પીસ કરી લેવાના અને તેના અંદરથી બિયા અને જે જાડી નસો હોય ને એ આપણે કાઢી લેવાની। અને હવે આપણે એનું સ્ટફિંગ કરશું રેડી। તો તેના માટે આ ચીઝ લીધું છે 1 બાઉલ અને 1 બાઉલ જેટલું પનીર લીધું છે। અને તેમાં આપણે બાળકો જનરલી પાલક નથી ખાતા હોતા, તો તેમાં આપણે પાલક પણ એડ કરશું। બરાબર, પાલકને સરસ તમે ઝીણી સમારેલી રાખી છે। જનરલી બાળકો પાલક ને એવું ન ખાતા હોય, તો આ રીતે આમાં એડ કરશું તો પાલક ખાઈ લેશે। થોડી કોથમીર એડ કરશું। હવે મસાલા આપણે સાવ ઓછા એડ કરવાના છે। તેમાં આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું અને ઓરેગાનો, અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરશું। મીઠું તમારે એડ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું
કેમ કે ચીઝ પણ થોડુંક સોલ્ટી હશે તેટલા માટે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. ને આપણે બીજા મસાલા એક એડ કરીશું નહીં, કેમ કે આપણે તેનો વ્હાઈટ કલર જ રાખવાનો છે. ઓકે. અને મિરચી તો ઓલરેડી મિરચી તો છે જ. યસ. આપણું ફિલિંગ રેડી થઈ ગયું છે. ઓકે. હવે આ જે મરચાં છે એમાં આપણે ફિટ કરશું, સ્ટફ કરશું. તો આવી રીતે આપણે ફિટ કરી દઈશું બે બાજુથી ફરીને. ઓકે. આવી રીતે આપણે બધા મરચાંમાં સ્ટફિંગ કરી લઈશું. હવે આપણે બેટર બનાવી લઈશું. તો તેના માટે પહેલાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. ઓકે. તેલ આપણે જે અત્યારે લીધેલું છે એ ફોર્ચ્યુનનું રિફાઇન કપાસિયા તેલ છે, એટલે જે ટોકોફેરોલથી બનેલું છે, એટલે ફ્રેશ રાખે છે જે પણ ખાવાનું આપણે બનાવીએ છીએ એ. અને દરેક પાક્કા ગુજરાતીની ફર્સ્ટ ચોઇસ એટલે આ ફોર્ચ્યુનનું રિફાઇન કપાસિયા તેલ. હું પણ ફ્રાય કરું ને તો આ જ ઓઇલ યુઝ કરું છું. અરે વાહ. તો બેટર બનાવવા માટે પહેલાં આપણે બેસન લઈશું. ને જેટલું બેસન લઈશું ને એટલું જ આપણે કોર્નફ્લોર એડ કરશું. ઓકે. અને બેસન જે લઈએ છીએ એ પણ ફોર્ચ્યુનનું આપણે બેસન લઈએ છીએ કે જે પ્યોર ચના દાલમાંથી બને છે, એટલે પ્યોર ટેસ્ટ પણ મળશે. બંને એક એક કપ જેટલું. હા, બંને એક. આપણે અત્યારે અડધો કપ લીધા છે બે. ઓકે. જે કપથી ચણાના લોટનું માપ લઈએ છીએ એ જ માપથી કોર્નફ્લોર. હવે તેમાં આપણે મીઠું એડ કરશું. હવે પાણી એડ કરી અને બેટર રેડી કરશું. આપણે બહુ પતલું નથી કરવાનું, સહેજ જાડું રાખવાનું છે. આપણે આવું બેટર રાખશું. ઓકે. બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં. હવે આપણે જે સ્ટફ કરેલા મરચાં છે તે આમાં એડ કરશું બેટરમાં. ઓકે. અને પછી આપણે બ્રેડ ક્રમ્સમાં રગદોળી લઈશું. ઓકે. એટલે ક્રન્ચી લેયર જે છે એ બની જાય. પછી ક્રંચ આવે સરસ એકદમ. બરાબર. આ એક સ્ટાર્ટર રેસીપી પણ છે અને સાંજે જો ભૂખ લાગી હોય તો આપણે ફ્રેન્ડ્સ સાથે અને ચા સાથે ફટાફટ બની જાય એવી પણ એક રેસીપી. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એને ફ્રાય કરી લઈશું. ઓકે. હવે આપણે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળશું. ઓકે. હવે આપણા આનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. ઓકે. આવે છે ને અવાજ સરસ? હા, એકદમ ક્રન્ચી થઈ ગયા છે. અને એક જે તમે લેયર એડ કર્યું ક્રન્ચી કરવા માટે બ્રેડ ક્રમ્સનું, એનાથી વધારે ક્રન્ચી ટેક્સચર આવ્યું છે. તો આવી રીતે આપણે બધા ફ્રાય કરી લઈશું. ઓકે. તો ધરા આપણા ફ્રાય થઈને રેડી થઈ ગયા છે, પણ હજી એક આપણે તડકો લગાવીશું એમાં. અચ્છા. હા, એ કઈ રીતે? હવે આપણે એને બટર એડ કરી અને એમાં પેરી પેરી મસાલો નાખી અને સોતે કરશું આપણે. ઓકે. વાહ, સરસ.
આ ભજીયા હોય તો આપણે એમને એમ ખાઈ લઈએ, પણ આપણે આ થોડુંક ડિફરન્ટ જ બનાવ્યું છે. બિલકુલ, ભજીયા હોય તો આપણે કઈ બીજું જરૂર ના પડે. પણ અહીંયા તમે ચીઝ અને પનીરનું સ્ટફિંગ કર્યું છે તો એની સાથે ચીલી ફ્લેક્સ છે, તો પછી પેરી પેરી કેમ બાકી રહી જાય? તો તેના માટે આપણે બટર એડ કરશું આમાં 1 ચમચી જેટલું. બટર પીગળી ગયું છે તો હવે એમાં આપણે પેરી પેરી મસાલો એડ કરશું. ઓહ, આવી રીતે. હા. હવે ગેસની સ્વિચ ઓફ કરી દઈશું. ઓકે, ફક્ત બટર ગરમ થાય એટલું જ આપણે ગેસ ચાલુ રાખીએ. કેમ કે આ પછી પેરી પેરી મસાલો છે ને એ આમાં ચીપ આપણે માથે થોડો એ આપણે એડ કરી અને મિક્સ કરી લઈશું. વાહ, વાહ. તો રેડી આપણા? હો, રેડી. ચીઝ ચીલી સ્નેક્સ. ચલો હવે એને સર્વ કરી દઈએ. હા. ચીઝ ચીલી સ્નેક્સ બનાવવા માટેની સામગ્રી: 3 થી 4 નંગ મોરા મરચા, 1 કપ બ્રેડ ક્રમ્સ, 1 કપ ફોર્ચ્યુન બેસન, 1 કપ છીણેલું પનીર, 1 કપ છીણેલું ચીઝ, 1 કપ ઝીણી સમારેલી કોથમીર, 1 કપ ઝીણી સમારેલી પાલક, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન ઓરેગાનો, 1 ટેબલસ્પૂન બટર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. તો ધરા ચીઝ ચીલી સ્નેક્સ તૈયાર છે બીટરૂટના ડીપ સાથે. તો ટેસ્ટ કરીને બતાવો. વાહ, બીટરૂટના એક સરસ મજાના ડીપ સાથે એમણે સર્વ કર્યું છે, જે ડીપ દહીં અને બીટરૂટથી તમે બનાવ્યું છે. અંકડ અને બીટરૂટ. અરે વાહ. ચલો, તો સ્નેક્સ તો બનીને તૈયાર થઈ ગયા છે. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ મેથી ગોબી ગટ્ટાની સબ્જી. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વસંત મસાલે ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે શીતલબેન જટણિયા, કે જેમણે શરૂઆતમાં બનાવ્યા હતા એક સ્નેક્સ, અને એ પણ ચીઝ ચીલી સ્નેક્સ બનાવ્યા હતા. અને હવે આપણે બનાવી રહ્યા છીએ મેથી ગોબી ગટ્ટાની સબ્જી. અને એ બનાવવા માટે શીતલબેન આપણે શું લઈશું અને એને બનાવશું કઈ રીતે? કારણ કે ગટ્ટાની સબ્જી હર કોઈએ ખાધી છે, પણ મેથી ગોબી ગટ્ટાની સબ્જી નથી ખાધી. તો ગટ્ટાની સબ્જી છે એ લગભગ 12 માસ તમે કરી શકો, પણ આપણે વિન્ટરની સિઝન છે અત્યારે, તો અત્યારે મેથી, પાલક, ગોબી ભરપૂર માત્રામાં આવે છે. તો અત્યારે આપણે એ બધાનો ઉપયોગ કરી અને આપણે વધારે પ્રમાણમાં મેથી અને ગોબી લઈને આપણે એના ગટ્ટા બનાવીશું, અને એ થોડાક ડિફરન્ટ રીતે બનાવીશું. જે આપણે કોફતા બનાવીએ ને એ ટાઈપનો આપણે શેપ દઈને બનાવીશું, એટલે જેથી આપણે આકર્ષિત લાગે. વાહ, તો કરીએ શરૂઆત? કરી દઈએ. ચલો. તો તેના માટે આપણે પહેલાં ગટ્ટા બનાવી લઈશું. તો એનો આપણે ડો રેડી કરી દઈશું. જી. તેના માટે આપણે બેસન લઈએ છીએ. બેસન જે લીધેલું છે ફોર્ચ્યુનનું છે, એટલે પ્યોર ચના દાલમાંથી બને છે, એટલે પ્યોર ટેસ્ટ પણ મળશે. તો આપણે લઈ લીધું છે બેસન. હવે આપણે એમાં મેથી અને પાલક લીધી છે. મેથી વધારે છે, પાલક થોડી છે. અને ગોબી એને આપણે ઝીણી ક્રશ કરી લીધી છે ચોપરમાં. એકદમ ઝીણી ક્રશ કરી. હા. અને કોથમરી.
હવે આપણે તેમાં આદુ મરચાં છે એ ક્રશ કરેલા છે એ એડ કરશું. અડધા આપણે ગ્રેવીમાં એડ કરશું. અને લસણ છે ઝીણું સમારેલું એ એડ કરશું. એ પણ અડધું આમાં એડ કરશું અને અડધું ગ્રેવી માટે એડ કરશું. ઓકે. ને આ અજમા છે જે આપણે થોડા એડ કરશું. બેસન છે એટલે અજમા આપણે એડ કરીએ તો પાચનમાં સહેલાઈ રહે. જી. ને થોડા આપણે બેકિંગ સોડા એડ કરશું. એ પિંચ જેટલા જ એડ કરશું, કેમ કે વધારે એડ કરશું તો આપણા ગટ્ટા ખુલી જશે. હવે આપણે રૂટિંગ મસાલા છે એ એડ કરશું. તેના માટે હલ્દી પાવડર છે, મરચું પાવડર છે. મરચું જે આપણે લીધેલું છે એ આંધ્રપ્રદેશના ગુંટુરનું બનેલું મરચું છે, એટલે એકદમ તીખાશ વાળું આપણને મળી જશે. હા જી. અને વસંત મસાલાનું સ્પેશિયલ મરચું છે. અને ધનિયા પાવડર એ એડ કરશું. ગરમ મસાલો છે એ એડ કરશું. અને હિંગ, પિંચ હિંગ એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. બે ચમચી દહીં એડ કરશું. અને આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરશું. ઓકે. હવે આપણે મિક્સ કરી લેશું અને પછી જોઈએ એ પ્રમાણે પાણી એડ કરી અને ડો એડ કરશું, ડો બનાવીશું. આપણે બહુ કડક એ નહીં ને બહુ ઢીલો એ નહીં, એ ટાઈપનું આપણે એ રેડી કરશું. એકદમ આપણે ગટ્ટા થોડા હાર્ડ બને એવા આપણે બનાવીશું. ઓકે. સોફ્ટ બને એ ટાઈપના. ઓકે. હવે આપણો ડો રેડી થઈ ગયો છે, તો હવે એના આપણે બોલ બનાવી લઈશું. થોડોક તેલવાળો હાથ કરી અને બનાવીશું. ઓકે. જેથી હાથમાં બરાબર ચોટે નહીં. અને આપણે પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે ને ઉકળે એટલે એમાં આપણે એડ કરી દઈશું. ઓકે. નોર્મલી આપણે જે રીતે ગટ્ટાની સબ્જી બનાવતા હોય એ જ રીતે આપણે બનાવીએ છીએ, પણ અહીંયા મસાલો જે ગટ્ટા આપણે બનાવીએ છીએ અલગ રીતે બનાવીએ છીએ. એનો શેપ પણ અલગ રીતે આપણે કરીએ છીએ. અચ્છા. ઓકે. જનરલી એને આવી રીતે શેપ હોય. હા. અને પછી સિલિન્ડર જેવો, અને પછી એને સ્ટીમ કરીને પછી કટ કરતા હોય. હા જી, બિલકુલ. આપણે એના બોલ જ બનાવી લઈએ છીએ. ઓકે. હવે આપણું પાણી ઉકળવા લાગ્યું છે, તો હવે આપણે એમાં ગટ્ટા એડ કરી દઈશું. ઓકે. પાણી ઉકાળતી વખતે આપણે એમાં કંઈ એડ નથી કરતા? ના, એમાં કાંઈ પણ એડ નહીં કરીએ એમાં. અને પાણી જ્યારે ઉકળે છે ત્યારે આપણો ગેસ ફૂલ રાખ્યો છે, એટલે આ બબલ્સ દેખાય છે. કોફતા નાખી દીધા પછી પણ આપણે એને ફૂલ જ રાખીશું. ઓકે. એમાં તો કોફતા છે ને, આ ગટ્ટા જ્યારે ચડી જશે ને ત્યારે ઉપર આવી જશે. હા, એની રીતે જ ઉપર આવી જશે. અને એમાં સાઈડમાં બબલ્સ જેવું થઈ જશે. હા, એટલે સમજી જવાનું કે રેડી ચડી ગયા છે. ઓકે. હવે આને કેટલો મિનિટ રેસ્ટ આપવો પડશે? હવે એને આપણે 5-7 મિનિટ જ એને રાખવાના થઈ જશે. 5-7 મિનિટમાં પછી આપણે એની ગ્રેવીની તૈયારી કરશું. ઓકે. જો ઉપર આવવા લાગે એની રીતે. જી. હવે 10 મિનિટ થવા આવી છે અને ગટ્ટા આપણા ચડી ગયા છે. ઓકે. કેમ કે જો બધા ઉપર આવી ગયા છે અને સાઈડમાં પણ જો તમને બબલ્સ દેખાય છે ને, ઝીણા. ઓકે. ત્યારે સમજી જવાનું કે પાકી ગયા છે. ઓકે.
જો મોટા થઈ ગયા ને આપણે કેટલા Yes. નાના શેપના આપણે નાના નાના નાખેલા હતા ને હવે ફૂલીને મોટા થઈ મોટા ગયા. થઈ ગયા. હવે આપણે ગ્રેવી રેડી કરશું. એના માટે આપણે પેલા તેલ એડ કરશું. ઓકે, તેલ જે આપણે લીધેલું છે એ અહીંયા ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ લીધેલું છે કે જે ટોકોફેરોલ સાથે છે, એટલે લાંબા સમય સુધી આપણી વાનગીને જે છે એ ફ્રેશ રાખશે. રાખશે. અને ગુજરાતીઓની પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે કે એ કપાસિયા તેલ લે અને એમાં પણ ફોર્ચ્યુનનું Fortune, આ એક જે રિફાઇન્ડ કપાસિયા તેલ છે એ લે. આમાં આપણે તેલ થોડું આગળ પડતું લેશું, ઓકે, કેમ કે એકદમ તેલવાળું તીખું અને એવું હશે તો જ આનો ટેસ્ટ આવશે, આવશે. બિલકુલ. અને તો જ, નહીંતર પછી સાવ તેલ ઓછું હશે ને તો ગટ્ટા પણ છૂટી જાય. બિલકુલ. તો હવે આપણું ઓઇલ થઈ ગયું છે. તો હવે એમાં આપણે પહેલાં હિંગ નાખશું, ઓકે, પછી આપણે લસણ સાથે. અહીંયા આપણે જીરુંનો વઘાર નથી હા, કરતા. જીરું નહીં નાખીએ આપણે. ઓકે, એમાં સીધું લસણ, ડુંગળી, હિંગ જ નાખશું થોડી, અને Okay. પછી લસણ નાખી દઈશું. ઓકે, અને હવે ડુંગળી એડ કરી દઈશું, જે ક્રશ કરેલી છે મિક્સરમાં, ઝીણી પીસેલી છે. ડુંગળી એકદમ પિંક કલરની થાય સાવ એકદમ, ત્યાં સુધી આપણે એને સાતળશું. હવે આપણે આદુ મરચાં જે ક્રશ કરેલા છે એ એડ કરી દઈશું. હવે આપણી ડુંગળી થઈ જવા આવી છે, ઓઇલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે જે ટમેટાની પ્યુરી બનાવીને રાખી છે તે એડ કરશું. ઓકે. અહીંયા આપણે ડુંગળી અને ટામેટાની પ્યુરી એક સાથે નથી બનાવતા. ના, ડુંગળીને પહેલા અલગથી હા. કરીએ છીએ. ઓકે, એમાં પણ આપણે મીઠું એડ કરી દઈશું, જેથી Okay. ટમેટા સરસ મેલ્ટ થઈ જાય. હવે ટમેટા મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આ દહીં છે, દહીંમાં આપણે મસાલા એડ કરીને રેડી કરશું. ઓકે, તેના માટે હળદર પાવડર છે, મરચું પાવડર, ઓકે, ધાણા જીરું અને ગરમ મસાલો. ઓકે. ગરમ મસાલો પણ આપણે જે લીધેલો છે એ વસંત મસાલાનો ક્લાસિક ગરમ મસાલો છે કે જે બધી જ આપણા ઇન્ડિયન સ્પાઇસીસ છે ને શુદ્ધતા અને ગુણવત્તા સાથે બનાવવામાં આવે છે. ટેસ્ટ વધારી દે છે. ટેસ્ટ વધારી દે છે. હવે આપણે મિક્સ કરી લઈશું. હવે આ ટમેટા પણ મેલ્ટ થઈ ગયા છે, તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે જે આ મસાલાવાળું દહીં છે તે એડ કરશું. ઓકે, કેમ કે એમાં દહીં જો હશે ને તો જ આની ગટ્ટાની સબ્જીમાં મેઇન છે એનું. આનો જ ટેસ્ટ વધારે એમાં આગળ પડતો હોય. હા, જી. હવે આને આપણે થોડી વાર ચડવા દઈશું. આમાંથી ઓઇલ છૂટું પડે ત્યારે આપણે પાણી એડ કરશું અને પછી ગટ્ટા એડ કરશું. ઓકે, હવે તેમાંથી પણ તેલ છૂટું પડવા લાગ્યું છે, તો તેમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈશું. ઓકે. અહીંયા દહીંને તમે મસાલા સાથે એક પેસ્ટ બનાવીને હા. પછી એડ કર્યું છે, એટલે આજે દહીં ફાટ્યું નથી. નહીં તો ઘણી વખત વઘાર કરતી વખતે દહીં ફાટી જતું હોય છે. બહુ એવું થાય કે દહીં નાખતા વેત જ ફાટી જાય. જી. પણ આમાં તમે મસાલા એડ કરી અને પછી એડ કરશો ને તો તમને એ પ્રોબ્લેમ નહીં થાય. યસ. હવે આપણી ગ્રેવી ઉકળવા લાગી છે, તો તેમાં આપણે ગટ્ટા એડ કરી દઈશું. વાહ,
સરસ મજાની ગ્રેવી પણ બની ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે અને જે ટેસ્ટ આપણને મળવો જોઈએ એ હા. દહીં સાથે તમે મસાલા મિક્સ કરીને એડ કર્યા છે એટલે એ ટેસ્ટ પણ મળી જશે. અને આની ગ્રેવી થોડીક વધારે અને થોડીક એકદમ ઘાટી નહીં રાખવાની, કેમ કે આ બેસન છે ને ગટ્ટાનો, તો જ એનો ટેસ્ટ સરસ આવશે તમને. ઓકે, તો હવે આપણી ગટ્ટાની સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. વાહ. તો હવે સર્વ કરી દઈએ હા, ફટાફટ. હવે આપણે સર્વ કરીશું. મેથી ગોબી ગટ્ટાની સબ્જી બનાવવા માટેની સામગ્રી: 1 કપ ફોર્ચ્યુન બેસન, ટોમેટો પ્યુરી, 1 કપ લીલી મેથી, 1 કપ લીલી કોથમીર, 1 કપ ઝીણું સમારેલું ફ્લાવર, 1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી, 2 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન વસંત મરચું પાવડર, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન વસંત હિંગ પાવડર, 1 ટીસ્પૂન વસંત ગરમ મસાલા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. તો ધરા રેડી છે આપણા મેથી ગોબી ગટ્ટા. વાહ. મેથી ગોબી ગટ્ટા. ગટ્ટા બનીને આપણા તૈયાર છે, જેને પરાઠા સાથે સર્વ કર્યા છે. અને તમે પણ આ જ રીતે સરસ મજાના મેથી અને ગોબીના ગટ્ટા ઘરે બનાવી શકો છો. થેન્ક યુ સો મચ શીતલબેન, આ બધી જ રેસિપી આપણા સુધી પહોંચાડવા માટે અને આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ. આજની આ રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. અને અહીંયા આપેલા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પેજને પણ તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था, माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.